મોર્નિંગ મિત્રો. તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. અને અત્યારે 10 વાગી ગયા છે અને કંઈક આવી જગ્યાએ હું નાહવા માટે રોકાયો છું. જુઓ આ સાયકલ આપણે મૂકી દીધી. આ શર્ટ નહીં કમ્પ્લીટ ફ્રેશ થઈને કપડાં ધોઈ નાખ્યા છે. કપડાં ધોઈ નાખ્યા, આજે બૂટ પણ ધોઈ નાખ્યા. અને આ મંદિર છે થુવાર ગામમાં, તો એ રોકાયો છું અત્યારે નાહવા માટે. તો ચાલો તમે બધાને દર્શન કરાવું. ત્યાર સુધી વિડીયોને ફૂલ જોતા રહેજો. વિશ્વેશ્વર મહાદેવ થુવાર ક્ષત્રિય ઠાકોર સમાજ ધર્મશાળા છે, તો આપણે આજ રોકાયા છીએ આપણે નાહવા માટે, ફ્રેશ થવા માટે. અને આ છે મંદિર, જે તમે જોઈ શકો છો. તો મંદિર જોઈ શકો છો. હનુમાનજીની મૂર્તિ છે, ગણેશજીની મૂર્તિ છે, અને ત્યાં પીવાનું પાણી છે. અહીંથી બી અવાય અને પેલી બાજુથી બી અવાય, પણ અહીંથી નહીં આવી શકાય સાયકલ લઈને, એટલે હું અહીંથી ઉપર આવ્યો તો ડાયરેક્ટ. બાકી ત્યાં જો મોટો ડુંગર છે, પણ એ થોડો દૂર છે એટલે આપણે ત્યાં નહીં ગયા. બાકી વિજયેશ્વર મહાદેવ થુવાર મંદિર છે, જે તમે જોઈ શકો છો. આ શિવલિંગ છે. મારા કરવાનું આપણે જલ્દી કોઈ મારા હાથે આટલા કદી મારે પોતાનું મેં આ સુધી કદી ઝઘડો નહીં થાય. એક જ વાર આઈટીએમ થયો તો અમારા દોસ્તારો ડીસામાં 1 વાગી ગયો છે અત્યારે, અને હું મંદિર ઉપર જ છું અત્યાર સુધી. કપડાં જ સુકાયા નથી. બાકી હું જમવા માટે બેસી ગયો છું. બટાકા ને વટાણા ને એવું બનાવ્યું છે. આ ભાઈએ બનાવ્યું છે આપણા માટે. બાકી હવે આપણે ખાઈ અને પાલનપુર માટે નીકળવાનું છે થોડી વારમાં, કપડાં સુકાઈ જાય એટલે. અને જમીન જસ્ટ ઉતાવળ બહુ છે, કેમ કે પાલનપુર પહોંચવાનું છે. બાકી કપડાં બી થોડા ભીના હતા તો મૂકી દીધા. સ્વેટર પાછળ મૂકી દીધું છે અને હવે આપણે નીકળીએ. બાકી બૂટે ભીના પહેરી દીધા છે. બાકી ચાલો નીકળીએ. સારું ચાલો જઈએ. તો મિત્રો આપણે ચોકડી ઉપર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી પાલનપુર ખાલી 8 કિલોમીટર રહે છે. તો આપણે હવે આ બાજુ નથી જવાનું, આપણે આ બાજુ જવાનું છે. અને મને જ નથી ખબર પડી, અત્યારે મેં એપ જોયું. બાકી આપણે હવે પેલી બાજુ જવાનું છે, પાલનપુર પેલી બાજુ છે. તો ચાલો જોઈએ. પાછળ કંઈ આવતું જ નહીં ને. બાકી આ ચોકડી પર આપણે પહોંચી ગયા છીએ અને આ ચોકડીથી હવે આપણે પેલી બાજુ જવાનું છે. સારો દેખાય છે, જે તમે જોઈ શકો છો. હજી તો આપણે 6 વાગે પહોંચ છે, ત્યારે 3 વાગ્યા છે. આપણે થોડા વહેલા આવી ગયા છીએ, પણ હવે કોઈક સારી જગ્યાએ જોઈને બેસવું પડશે. તો ફાઇનલ મિત્રો હું પાલનપુર પહોંચી ગયો છું અને તમે જોઈ શકો છો આ પાલનપુરનું બોર્ડ છે. અને હું અત્યારે જીવના પેટ્રોલ પંપે બેઠ્યો છું. તો પેલા ભાઈએ મને ધમકી આપી હતી ને કે પેટ્રોલ પંપ પાલનપુર આવશો તો ઉઠાઈ લઈશ એમ. આપણે અહીંયા જ બેઠા છીએ. 1 કલાક તો અહીંયા જ બેસવાનું અત્યારે, પછી આપણે મિત્રને ઘરે જવાનું. પણ શું પાલનપુરમાં 2 દિવસ બાકી જોઈએ આવે છે કે નહીં આવતો ઉઠાવવા માટે. બાકી તો આપણે અહીંયા જ છીએ આજ પેટ્રોલ પંપે. બાકી પેલા મિત્ર આવે ને ત્યાં સુધી આપણે અહીંયા જ છીએ. તો ત્યાં સામે આપણે સાયકલ છે અને હવે આપણને લેવા માટે એક મિત્ર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. બાકી આ જો ગાર્ડન છે ને ત્યાં હું બેઠો છું પેટ્રોલ પંપને સામે. આઈ લવ પાલનપુર. મિત્રો આપણે મનીષભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને આજની નાઈટ આપણે મનીષભાઈના ઘરે કરવાની છે. સાયકલ આપણી બહાર મૂકી દીધી છે અને જમવામાં આવી ગયું છે ભાજી ભાવ અને ખીચડી
બાકી મનીષભાઈ મજામાં મિત્રો, સૌ આજે આપણે સાથે આપણે ભાઈ આવે છે. જાઓ મિત્રો આપણે સાથે. તો જમી લઈએ અને આજની નાઇટ આપણે તૈયાર કરવાની છે અને જમીને આપણે બહાર જવાનું છે ફરવા. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાં સુધી મળીએ બહાર.